પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં વરસાદ તેની સાથે રાહત પણ વરસાવી રહ્યો છે અને આફત પણ વરસાવી રહ્યો છે, જેના કારણે અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ખોરવાયું છે। ચંબા જિલ્લાના ચુરાહ નકરોડ થલ્લી રોડ પર આવેલા પંગોલા નાળામાં જળસ્તર વધ્યા, જેના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ પોતાની સાથે કાટમાળ પણ લઈ આવ્યો। માર્ગનું ધોવાણ થતા મુખ્ય માર્ગ બંધ કરી દેવાયો, જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। ચંબાના ભરમોરમાં સિંયુડ નાળામાં પૂર આવતા ગ્રીમા તરફ જતો રોડ 60 ફૂટ જેટલો ધોવાયો, જેનાથી હોલી સિયુંગ ગ્રીમા માર્ગ સદંતર ઠપ્પ થઈ ગયો। ચોમાસાના ભારે વરસાદને કારણે પાંડોહ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે। બિયાસ નદીના જળસ્તરમાં તેના કારણે વધારો થયો, જેના કારણે તંત્રએ લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું કડક પાલન કરવા અનુરોધ કર્યો છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 50 રસ્તા બંધ થઈ ગયા, 42 ટ્રાન્સફોર્મર બગડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। ચંબા જિલ્લાના ભરમોરમાં સિંયુડ નાળામાં પૂર આવતા ગ્રીમા તરફ જતો રોડ 60 ફૂટ જેટલો વહી ગયો, જેનાથી હોલી સિયુંગ ગ્રીમા માર્ગ ઠપ્પ થઈ ગયો છે। રોહતાંગ, બારાલાચા અને શિંકુલા પાસમાં હળવી બરફવર્ષા અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો। વરસાદને પગલે જો કે ખેડૂતોને ડાંગર અને મકાઈની વાવણીમાં મોટી રાહત મળી છે। તો આવા જ લેટેસ્ટ અપડેટ માટે જો આપે ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો। આવી જ લેટેસ્ટ અપડેટ તમને મળતી રહેશે।